હેલો મિત્રો, આજે આપણે જોઈશું કે ગુંદી કેવી રીતે બનાવવામાં આવે છે ફરસાણમાં। સૌપ્રથમ તો એમાં જે ચણાની દાળ આવે ને દાળને આપણે કરવગરી દળી લેવાની જાડી। દળ્યા પછી એમાં કલર અને પાણી મિક્સ કરીને એનો આવી રીતે ડોયો કરી લેવાનો છે। પછી એક ચારા વડે આપણે એને આ રીતે ગરમ તેલમાં તળી લેવાની। જો મિત્રો, આ રીતે એને તળવાની છે આપણે। જેટલું તમારું તેલ હોય એ રીતે એને થોડી રીતે આપણે તળવાની બુંદીને। સરસ રીતે તળાઈ જાય ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું। સારી રીતે તળાઈ ગઈ છે આપણી ગુંદી। તળાઈ ગયા પછી આપણે એને જે ખાંડની ચાસણી આવે ને એ ચાસણીમાં આપણે એને પલાળવાની રહેશે। ચાસણી ચડાવવાની મતલબ તો। જો આ રીતે આપણે એને જારા વડે લઈ અને પછી આપણે ચાસણીમાં જવા દઈશું એને। આ રીતે આપણે બધી ગુંદીને ચાસણી પાવાની રહેશે। સારી રીતે બધી બુંદીને ચાસણી પાઈ દેવાની આ રીતે। અને પછી એને ચાસણીમાંથી લઈ અને આપણે એને નિતારવા માટે રાખી દેવાની છે। એક બીજો જારો લઈ અને એમાં આ રીતે એને નિતારવા માટે રાખી દેવાની। સારી રીતે નીતરી જાય ને એટલે પછી એને આપણે આ ચોકીમાં લઈ લઈશું। આ રીતે જ બધી ફરસાણોમાં બુંદી બનાવવામાં આવે છે।